ગુડ મોર્નિંગ એવરીવન મિત્રો, તો આજે વાત કરવાની છે અમરનાથ જાઓ કે કેદારનાથ જાઓ, પણ જે નાના ઘોડા કે જેને ખચ્ચર કહેવામાં આવે છે, એ ખચ્ચરો ઘણીવાર મરતા જોયેલા છે. 3 થી 4 મહિના થઈ ગયા. 3 થી 4 મહિના પહેલાં અમે લોકો કેદારનાથ ગયા હતા ને એ જે દ્રશ્ય અમે જોયેલું છે, અમુક શૂટિંગ નથી ઉતાર્યા પણ અમુક શૂટિંગ અમે ઓનલાઈન કાઢેલા છે. અને 1950નો એક વિડીયો કદાચ તમે જોયો હોય છે કે 1950માં કે જે કેદારનાથ લોકો જતા હતા એ ફરજિયાત પગપાળા દ્વારા ચાલીને જ જતા હતા. એને જાત્રા કહેવામાં આવે છે. એવા ખચ્ચરો કે જે ટાઈમસર ખાવાનું પણ નથી આપતા અને ભૂખ્યા રહે છે, તો આવા ખચ્ચરોની માથે બેસી અને આપણે પાપનું ભાગીદાર નહીં થવું જોઈએ. બનતી કોશિશે ચાલીને જાઓ તો એ કેદારનાથની જાત્રા તમારી લેખે ગણાશે. બાકી તો મિત્રો, કોઈની સામે આપણે વિરોધ કરાતો નથી. આ દુનિયા મોટી છે, દુનિયામાં બધું ચાલ્યા કરે છે, આપણે જોયા રાખવાનું છે અને ચાલતું રહે છે. આમાં આપણે કાંઈ કરી શકતા નથી, પણ આ એક હાઇલાઇટ જોવો મિત્રો. તો અત્યારે કેદારનાથનું દૃશ્ય જોઈ રહ્યા છીએ આપણે. ધીમો ધીમો વરસાદ આવે છે, સામે ઘોડા ઊભા છે, યાને કે ખચ્ચર. હવે એ ઘોડાનું ભાડું 2500, 3000, 3500 જેવો માલિક. અને ઘોડા જે છે એ ઘોડા આપણે જો માથે બેઠા હોય તો દયા આવી જાય આપણને. આવડા નાના ઘોડા હોય અને સામે અસંખ્ય ઘોડા છે, પણ અમુક લોકો જે ચાલીને જવાવાળા હોય એ ચાલીને જ જાય. તો બનતી કોશિશ આપણા ઘોડા કરતાં ચાલીને જવું જરૂરી છે, કારણ કે જો જાત્રા જ કરવી હોય, અમુક લોકો હેલિકોપ્ટરમાં પણ આવે, પૈસા હોય તે હેલિકોપ્ટરમાં આવે, એનો પણ કોઈ વાંધો નથી. પણ આ ઘોડા અને આ બધી વસ્તુ હવે અત્યારે તમે જોઈ રહ્યા છો કે લોકો અત્યારે ઘોડા એનું વજન ઉપાડી શકે નહીં તો પણ, અને અમુક ઘોડા એટલા બીમાર હોય છે કે ઘણા દિવસથી ખાધું પણ નથી, જ્યાં ઘોડો ઊભો પણ નથી થઈ શકતો, ખચ્ચર. પણ માણસોને જો દયા આવે તો આ જે ઘોડા અમુક છે એની ઉપર નહીં બેસવું જોઈએ. બનતી કોશિશ છે પગપાળા ચાલો. જો આ ઘોડાનો પગ તૂટી ગયો છે, અમુક લોકો પોતાના શરીર ઉપર પણ એક પ્રકારનું પૈસા નહીં હોય તો ગરીબ માણસો ધંધો કરે, એનો કોઈ વાંધો નથી. પણ આપણને દૃશ્ય જોઈને જરાક દયાની લાગણી થાય છે કે જે વજન ઉપાડવું અને માણસો બિચારા પોતાની રોજીરોટી માટે આ બધું કરતા હોય છે. મૂંગા પ્રાણીનું શું? મૂંગા પ્રાણી તો કાંઈ કોઈને કહી શકવાના નથી. હવે આ બધું દૃશ્ય આપણે ઘણા ખરાએ લાઈવ જોયું હોય છે, ઘણા ખરા આપણે શૂટિંગમાં જોઈએ છીએ અવારનવાર. આ ભાઈ ઊભા પણ નથી થઈ શકતા. આ રીતે આ બધું ચાલી રહ્યું છે. મિત્રો, ચાલીને જવું ઘણું સારું છે. તો મિત્રો, આ જોવો 1950નું કેદારનાથ જોવો. અને આ જે છે આ વિડીયો 50ની સાલનો છે, 1950, કે આ રીતે ફરજિયાત ચાલીને જતા વૃદ્ધ લોકો, યુવાન વર્ગ કોઈ દેખાતો નથી. વૃદ્ધ લોકો ઘણા વર્ષો બાદ અમુક લોકો જાત્રા કરી શકતા ને ફરજિયાત ચાલીને જતા હતા, આપણા વડીલો, અને હાથે રાંધીને ખાતા. એની જગ્યાએ અત્યારે રેડીમેડ ખાવું, ખચ્ચરોનો સહારો લેવો, આ ટાઈપનું થઈ ગયું છે. તો મિત્રો, બનતી કોશિશે ચાલીને જાત્રા કરવી જરૂરી છે. જોવો આ બધું.
જોયું મિત્રો? તો આ બધી ઘટનાઓ અને આ બધું ઝીણી ઝીણી વસ્તુ જોઈએ આપણે ત્યારે આપણને ખબર પડે છે. અને આપણામાં ફરવામાં એટલા મશગુલ હોઈએ છે કે નાની મોટી તકલીફો કે આપણે જોતા નથી. અને એ તકલીફોમાં આપણે જો કોઈની મદદ કરીએ તો એમ માનજો કે ત્યાં ભગવાન મળી ગયા હતા. કૃષ્ણ કનૈયા લાલ કી જય.